બહાર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે અલગ આનંદ થાય અને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થાય. તો આજે આપણે મકાઈના ભજીયા બનાવીશું. ગુજરાતમાં મકાઈના ભજીયા ઘણો લોકપ્રિય નાસ્તો છે. તાજા મકાઈના દાણા અને લીલા મરચા સાથે બનાવેલા ભજીયા સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા આ ભજીયા વરસાદી મોસમમાં ખૂબ જ પસંદ આવે છે. મકાઈના આ ભજીયા બનાવવા માટે મેં દરેક માપ આગળના વિડીયોમાં બતાવ્યું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને આ વરસાદી મોસમમાં મકાઈના ભજીયા જરૂરથી બનાવજો. તો એના માટે અત્યારે હું 3 વ્યક્તિને થાય એટલા ભજીયા બનાવી રહી છું. મેં એના માટે 1 બાઉલ છોલેલી મકાઈ લીધેલી છે. એની સાથે મેં 1 બાઉલ ચણાનો લોટ, તમે બેસન બી લઈ શકો છો પણ ચારીને લેવાનો. સાથે સાથે ભજીયા લોંગ ટાઈમ સુધી ક્રિસ્પી રહે એના માટે 1/2 બાઉલ આપણે ચોખાનો લોટ લીધો છે. સાથે આપણે મીઠું અને કાળા મરીનો અધકચરો પાવડર એડ કર્યો છે. સાથે લાલ મરચું 1 ચમચી, 5 ચમચી હળદર અને લીલા મરચાંનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે, કારણ કે મકાઈ સાથે લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તમે આમાં ઝીણી સમારેલી ડુંગળી બી એડ કરી શકો છો. થોડું થોડું પાણી એડ કરી અને સરસ આપણું એક બેટર રેડી કરવાનું છે અને બેટરને હળવે હાથે મિક્સ કરવાનું. અને આ રીતે બહુ ના પતલું ના બહુ થીક આ રીતનું બેટર રેડી કરવાનું છે. ભજીયા સરસ અંદરથી સોફ્ટ થાય અને બહારથી ક્રિસ્પી થાય એટલા માટે ચપટી સોડા એડ કરી એની ઉપર સરસ ગરમ તેલ રેડી દેવાનું છે. તો આ રીતે આપણે સહેલાઈથી ભજીયા પાડી શકીએ તેલમાં એ રીતની કન્સિસ્ટન્સી વાળું બેટર રેડી કરવાનું છે. હવે તેલને મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધું હતું. એમાં આ રીતે સહેલાઈથી ભજીયા પડી જાય એવી રીતે ભજીયા પાડવાના છે. હવે આમાં આપણે ભજીયા નાની સાઈઝના પાડીશું, કારણ કે જ્યારે તેલમાં એ તળાય ત્યારે ભજીયા ઘણી વખત ખૂબ જ ફૂલી જતા હોય છે. આ રીતે મીડિયમ ફ્લેમ પર રાખી અને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. હવે તમે એમ કહેશો કે ઘણી વખત આ ભજીયા ખૂબ જ ઓઇલ પી જતા હોય છે. તો એના પાછળનું કારણ એક જ છે કે આપણે તેલનું ટેમ્પરેચર લો રાખીશું તો ભજીયા તેલ પી જશે અને એ તેલ પચપચ ભજીયા રેડી થશે. હવે મકાઈના ભજીયા સાથે મરચાં તો કેમ ના ભૂલાય, તો એના માટે આપણે થોડા 4 મરચાંને સ્લીટ કરી કે જેથી તેલમાં નાખતા ફાટે ના, અને એ ત્યારબાદ તેલમાં એડ કરી દીધા છે. તો આ રીતે સરસ મજાના મીડિયમ ફ્લેમ પર રાખી અને ક્રિસ્પી એવા મકાઈના ભજીયા રેડી થઈ ગયા છે, જેને સરસ ગરમા ગરમ તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે. તો આ વરસાદી મોસમમાં મકાઈના ભજીયા જરૂરથી બનાવજો અને કેવો લાગ્યો એ વિડીયો એ મને કમેન્ટમાં